પાદરા પોલીસનો ત્વરિત એક્શન સીસીટીવી આધારે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 2 આરોપીઓ ઝડપાયા। વડોદરા ગ્રામ્ય જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી અંતર્ગત પાદરા પોલીસે ચોરીના એક ગુનાનો સફળ ભેદ ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઓપરેશન પરાક્રમ અભિયાન અંતર્ગત પાદરા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. ચારણ દ્વારા સ્ટાફને ખાસ સૂચનાઓ આપી પેટ્રોલિંગ વાહન ચેકિંગ અને હ્યુમન સોર્સિસના આધારે ગુનાઓ શોધવા દિશામાં કામગીરી તેજ કરવામાં આવી હતી। તે દરમિયાન પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાની તપાસ દરમિયાન ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક એક્ટિવા પર 2 શંકાસ્પદ ઇસમો નજરે પડ્યા હતા। ટેકનિકલી સર્વેલન્સ અને કંટ્રોલ રૂમની મદદથી આ એક્ટિવાની નંબર GJ06 QL 2564 હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી અને સાંગમા કેનાલ પાસે બંને શંકાસ્પદોને ચોરીમાં વપરાયેલી એક્ટિવા સાથે ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા 2 મોબાઈલ ફોન, કિંમત રૂપિયા 38,000, એક પર્સ, તેમાં રહેલા રૂપિયા 3,000 રોકડા તેમજ એક્ટિવા મોટરસાયકલ મળી કુલ રૂપિયા 66,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે। પાદરા પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીને કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।